કેશોદમાં સેવા સેતુનો બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કા અંતર્ગત કેશોદ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું। નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં જ ઉપલબ્ધ થાય એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો, જેમાં નગરપાલિકા કર્મચારી અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણી તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। આ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ કુલ 54 થી વધુ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી। સાથે અંદાજે 22 જેટલા સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોની સેવા માટે ઉપસ્થિત રહ્યા, જેથી નાગરિકોને અલગ અલગ કચેરીઓમાં જવાની જરૂરિયાત ન રહે। આ પ્રસંગે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, નગરપાલિકા તેમજ અન્ય વિભાગો દ્વારા નાગરિકોને જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી પોતાની અરજીઓ રજૂ કરી, જેમાંથી અનેક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો, જ્યારે બાકી રહેલ અરજીઓ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ। પ્રવીણભાઈ વિઠલાણીના જણાવ્યા મુજબ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાનો અને સરકારી સેવાઓને વધુ સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો છે। કાર્યક્રમમાં મામલતદાર મહેતા સાહેબ, એન્જિનિયર નાઘેરા સાહેબ, પોલીસ સ્ટાફ, વિવિધ બેંકના પ્રતિનિધિઓ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। મારું નામ કુંભાણી અવિનાશ રતિલાલ। હું અહીંયા સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે આવ્યો છું અને અહીંયા નિઃશુલ્ક રીતે મારા કૂપનનું એડ્રેસ ચેન્જ કરી આપ્યું છે અને તાત્કાલિક ધોરણે કરી આપ્યું છે। સેવા સેતુ કાર્યક્રમમાં બહુ વ્યવસ્થિત અને સરસ કામગીરી થાય છે અને નિઃશુલ્ક પ્રમાણે થાય છે। અહીંયા કોઈ જાતનું ચાર્જ લેવામાં આવતું નથી। અનિરુદ્ધ સિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।